હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સનું ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને તેના ક્ષેત્રો ભણવાનું છે. અગાઉ આપણે વિદ્યુત ભાર કોને કહેવાય અને વિદ્યુત ભારોના અલગ અલગ ગુણધર્મો અને વિદ્યુત ભાર વચ્ચે બળ લાગે છે તેના માટે કુલમ્બનો નિયમો ભણી ગયા છીએ આપણે. અને બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલમ્બીય બળ, એના કરતાં બે કરતાં વધારે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલમ્બીય બળ શોધવા માટે આપણે સૂત્ર જોયું હતું. અને એના માટે આપણે સદિશની ઘણી રીતો પણ ઉપયોગ કર્યા હતા. અને આજે આપણે ભણશું કે પરમિટિવિટી અને રિલેટિવ પરમિટિવિટી શું છે અને તેના કારણે આ બળ પર વિદ્યુતીય બળ પર શું અસર થાય છે તે પણ જોશું. અને થોડા ઘણા આપણે એક્ઝામ્પલ પણ કરશું. તો પહેલી વાત કે આપણે મલ્ટિપલ ચાર્જ માટે એટલે કે સુપરપોઝિશન માટે જોયું હતું કે એક કરતાં વધારે વિદ્યુત ભારો હોય ત્યારે કઈક બળ લાગે છે અને તેના પરિણામી બળ શોધવા માટે આપણી પાસે સૂત્ર હતું કે F બરાબર F1 સ્ક્વેર F2 સ્ક્વેર 2 F1 F2 cos θ. બરોબર. ધારો કે બે વિદ્યુત બળ છે, કઈ બિંદુ પર બે વિદ્યુત બળ લાગે છે, આ F1 છે અને આ છે F2. બરોબર છે. તો તેમની વચ્ચે પરિણામી બળ આપણને રિઝલ્ટન્ટ બળ ક્યાં મળશે? F. અને તે શોધવા માટે આપણે સૂત્ર હતું કે F બરાબર અંડર રૂટમાં F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2 F1 F2 cos θ. બરોબર છે. એના પછી F અને F1 વચ્ચે બનતો ખૂણો એટલે કે બીટા શોધવા માટે આપણે સૂત્ર વાપર્યું tan બીટા F2 sin θ F1 F2 cos θ. બરોબર. આ સૂત્રો આપણે યાદ રાખવાના છે. અને આજે આપણે ભણશું પરમિટિવિટી કોને કહેવાય અને રિલેટિવ પરમિટિવિટી કોને કહેવાય. બરોબર. તો પરમિટિવિટી અને સાપેક્ષ પરમિટિવિટી. પરમિટ એટલે કે પરમિટિવિટી એન્ડ રિલેટિવ પરમિટિવિટી. હવે આપણે કુલમ્બનો નિયમ ભણ્યા હતા. તેમાં F બરાબર આપણને શું મળતું હતું કે Q1 Q2 r². બરોબર. જ્યાં K એ માધ્યમ પર આધાર રાખતો હતો. બરોબર છે. K શું છે? માધ્યમ પર આધાર રાખે છે. અને K નું મૂલ્ય હતું 1 બરાબર 1/2 પાઈ 1/4 પાઈ એપ્સિલોન નોટ. જે એપ્સિલોન નોટ શું હતું? પરમિટિવિટી કોની? વેક્યુમની એટલે કે શૂન્યાવકાશની. અને હવાની પણ લઈ શકાય આપણે ફિઝિક્સમાં. હવા માટે પણ આ છે એર. બરોબર. અને તેનું મૂલ્ય શું હતું? એપ્સિલોન નોટ નું મૂલ્ય હતું 8.85 × 10⁻12 કુલમ્બ સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર. બરોબર છે. તો અહીંયા શું થાય છે? જ્યારે પરમિટિવિટી વધે છે અથવા કે કોઈ માધ્યમમાં મૂકીએ છીએ ત્યારે એ બળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો પરમિટિવિટી વધવાના કારણે બળમાં શું થાય છે? ઘટાડો. બરોબર. એટલે કહી શકાય કે જો પરમિટિવિટી વધે તો બળ શું થાય? કુલમ્બીય બળ શું થાય? ઘટે છે. અને સૌથી ઓછી આપણે કોની પરમિટિવિટી લઈએ છીએ? એર અથવા શૂન્યાવકાશની. કોની? એર અથવા શૂન્યાવકાશની. બરોબર છે. તો સૌથી વધારે બળ આપણે ક્યારે મળે? જ્યારે કયા એક્સપેરિમેન્ટ આપણે ક્યાં કરીએ તો જ્યારે આપણે શૂન્યાવકાશમાં અથવા કોઈ હવામાં એક્સપેરિમેન્ટ કરીએ ત્યારે આપણને સૌથી વધારે બળ મળે. પણ જ્યારે કોઈ એની જગ્યાએ કોઈ બીજા માધ્યમમાં લે, પાણી હોય કે ગ્લાસ હોય, ત્યાં કરશું તો શું મળશે? તો ત્યાં કરશું તો આપણને બળ પણ ઓછું મળશે. કારણ શું છે? તો પરમિટિવિટી શું છે? તો પરમિટિવિટી સમજીએ તો પરમિટિવિટી એ પરમિશન કરે છે. શબ્દ ઉપરથી આપણે કન્ફ્યુઝન થાય છે કે પરમિટિવિટી શું છે. તો પરમિટિવિટી જે તેમાંથી પસાર થતા બળોને રોકવા માટે એનો એક ગુણધર્મ છે કે જે બળને ઘટાડે છે. ધારો કે
આપણે q1 અહીંયા મૂક્યો છે અને q2 અહીંયા મૂક્યો છે, બરોબર છે। અને વચ્ચે કઈ માધ્યમ છે, તો આ બળ આ બળ લાગતું હતું, પણ આ માધ્યમ આ બળને શું કરશે, ઘટાડવાની કોશિશ કરશે। શું કરે છે, ઘટાડવાની। તો એમ કહી શકાય કે પરમિટિવિટી વધે તો બળમાં શું થાય, ઘટાડો થાય। પરમિટિવિટી ઇન્ક્રીઝ, બળ ડિક્રીઝ, બરોબર છે। તો પરમિટિવિટી એક માધ્યમનો અવરોધ જેવું છે કે જેમાંથી પસાર થતો હોય એનો વિરોધ કરવો, કે અમે તમને પસાર થવા દેશું નહીં। એટલે કે આપણે આગળ બી જોયું છે ધોરણ 10 માં કે જ્યારે પ્રકાશ એક માધ્યમથી બીજા માધ્યમમાં જતો હતો શું થતું, એનું રિફ્રેક્શન થતું, બેન્ડ થઈ જતું। કારણ શું કે વેગમાં પણ ફેરફાર આવતો હતો, બરોબર। એટલે કે કોઈ કાચ જ્યારે પાણીમાંથી પસાર થાય ત્યારે તેનો અલગ વેગ મળતો, એટલે કે થોડું વધારે રિફ્રેક્શન થતું જ્યારે શૂન્ય અવકાશમાં સીધો ચાલે છે, બરોબર। તો તેવી રીતે અહીંયા પણ બળને શું કરે છે, અવરોધે છે, કોણ, માધ્યમની પરમિટિવિટી। હવે આપણે જોઈએ તો આપણને ખબર છે કે એપ્સિલોન નોટ આપણે કઈ લઈએ, એરની પરમિટિવિટી, એનું કેટલું મૂલ્ય 8.85 × 10⁻12 કુલમ્બ સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર। તેવી રીતે ધારો કે આપણે વોટરની લઈએ, પાણીની, તો પાણીની હોય તો 7.1 × 10⁻10 કુલમ્બ સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર। તેવી રીતે આપણે લઈએ ગ્લાસની, એટલે કે કાચની, તેની હોય છે 3.1 × 10⁻10 કુલમ્બ સ્ક્વેર ન્યૂટન મીટર। તો હવે શું કરશું, આપણે આ બધાની તો યાદ રાખી શકીએ નહીં, કે આપણે યાદ તો રાખવાની છે, આ બધાની યાદ રાખી શકવાના નથી। તો શું કરશું, એના માટે આપણે એક સાપેક્ષ પરમિટિવિટી એટલે કે રિલેટિવ પરમિટિવિટીનો કોન્સેપ્ટ લાવશું, કે એકના સાપેક્ષમાં બીજાની પરમિટિવિટી કેવી હોય, એટલે કે શૂન્ય અવકાશ અથવા હવાના સાપેક્ષમાં બીજાની પરમિટિવિટી કેટલી છે। એટલે કે ER રિલેટિવ પરમિટિવિટી તમારા બુકમાં કે આપ્યો છે, અને આપણે કે માં કન્ફ્યુઝ થશું, કેમ કે કારણ કે કોલમ્બિયા બળમાં પણ કે આવે છે અને રિલેટિવ પરમિટિવિટીમાં કે મૂકશું તો બંને કેના મૂલ્યો અલગ છે અને બંનેના એમ પણ અલગ છે। તો આપણે અહીંયા ER મૂકીએ, ER એટલે સાપેક્ષ પરમિટિવિટી એટલે કે રિલેટિવ પરમિટિવિટી। તો કેવી રીતે માપશું, તો આપણે એક માધ્યમની પરમિટિવિટી EM અપોન શૂન્ય અવકાશની પરમિટિવિટી શું કરવાનું છે, પરમિટિવિટી ઓફ રિલેટિવ પરમિટિવિટી બરાબર માધ્યમની પરમિટિવિટી ભાગ્યા કોની પરમિટિવિટી, શૂન્ય અવકાશની, બરોબર। તો અહીંયાથી આપણે માધ્યમની પરમિટિવિટી શોધીએ તો મળી જાય EM બરાબર ER E0, તો આપણને માધ્યમની પરમિટિવિટી મળી જાય, બરોબર છે। તો કેટલું માધ્યમની પરમિટિવિટી છે એ પ્રમાણે બળમાં પણ ઘટાડો કરશે। ઉદાહરણ તરીકે તો આ ફોર્મ્યુલા આપણે યાદ નહીં રાખવાનું, આપણે રાખવાનું છે આ કે ER બરાબર માધ્યમની પરમિટિવિટી ભાગ્યા શૂન્ય અવકાશની પરમિટિવિટી, જે આપણે આ તો ખબર છે। ધારો કે ઉદાહરણ લઈએ તો ધારો કે બે ER બરાબર માધ્યમ ભાગ્યા E0। ધારો કે માધ્યમની પાણી છે, માધ્યમ છે વોટર, અને એની સાપેક્ષ પરમિટિવિટી છે 80। શું છે, સાપેક્ષ પરમિટિવિટી કેવી છે 80। તો આપણે માધ્યમના અંદરની પરમિટિવિટી શોધી શકીએ, એટલે કે વોટરની પરમિટિવિટી 80 × E0, બરોબર। તો આપણે માધ્યમની પરમિટિવિટી શોધવા માટે સાપેક્ષ પરમિટિવિટીનો કોન્સેપ્ટ લાવીએ છીએ। સાપેક્ષ પરમિટિવિટી એટલે શું, માધ્યમની પરમિટિવિટી ભાગ્યા શૂન્ય અવકાશની પરમિટિવિટી, બરોબર છે। તો અહીંયા જોઈએ કે બળમાં કેટલો ઘટાડો કરે છે, તો ER જેટલો ઘટાડો કરે છે। ધારો કે F બરાબર 1/4πε0 બરોબર Q1 Q2 R²। આ છે આપણે ઓપન સ્પેસ FO લખીએ છીએ, કારણ કે માધ્યમની, બરોબર। તેવી રીતે કોઈ માધ્યમ માટે લઈએ બળ કેટલું લાગશે, તો માધ્યમ માટે આપણને બળ કેટલું મળશે
4 પાઈ ત્યાં આપણે માધ્યમ માટે em મૂકશું બરોબર અને q1 q2 upon r2 હવે જ્યારે આપણે આના બંને સમાન વિદ્યુતભારો શૂન્યાવકાશમાં મૂકતા ત્યારે બળ કેટલું લાગતું હતું F0 પણ એને આપણે કઈ માધ્યમમાં લઈ લીધું પાણી ગ્લાસ ગમે તે ત્યારે આપણે વચ્ચે બળ કેટલું લાગે એ જોઈશું તો આપણે બંનેનો શું લઈશું ગુણોત્તર એટલે કે Fm બરાબર Fo શું આવશે q1 q2 upon r2 અને फोर पाई एप्सिलॉन नॉट तेरी रीते q1 q2 अपॉन r स्क्वायर 1 अपॉन 4 पाई एप्सिलॉन 0 बराबर શું શું કેન્સલ થશે કેન્સલ r નો સ્ક્વેર કેન્સલ છેદનો છેદ શું થશે અંશમાં એટલે કે f0 ઇક્વલ ટુ શું આવશે E0 upon En बराबर E0 upon En એટલે કે Fm બરાબર E0 upon Em F0 આ શું છે E0 upon Em શું છે 1 upon સાપેક્ષ પરમિટિવિટી Er એટલે કે F0 upon ER તો માધ્યમનું અંદર જ્યારે આપણે પ્રયોગ કરીએ ત્યારે શૂન્યાવકાશના પ્રયોગમાં કેટલો બળમાં ઘટાડો થશે તો માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી જેટલો કોના જેટલો સાપેક્ષ પરમિટિવિટી તો ER જેટલું ER એટલો ઘટાડો થશે તેની સાપેક્ષ પરમિટિવિટી કેટલી હોય તેટલો શૂન્યાવકાશમાં આપણે કરશું એના કરતા કોઈ માધ્યમના પ્રયોગ કરીએ ત્યારે એટલો ઘટાડો થાય છે એટલે કે માધ્યમમાં લાગતું બળ એ કેટલું છે શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા ER જેટલું ઓછું છે બરોબર છે અને તમારા બુકમાં આને લખ્યું છે Fm બરાબર F0 upon K પણ શું છે સાપેક્ષ પરમિટિવિટી છે શું છે સાપેક્ષ પરમિટિવિટી છે બીજું કઈ શું જ નથી બરોબર હવે તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે કે સાપેક્ષ પરમિટિવિટી અને પરમિટિવિટી શું છે તો હવે આપણે એક ઉદાહરણ જોઈશું કુલમ્બના નિયમના તો ઉદાહરણ જોઈએ કુલમ્બના લોના થોડા ઘણા એક આપણે ત્રિકોણમાળા નિયમ માટે જોઈશું એક ત્રિકોણ છે સમરૂપ ત્રિકોણ છે તેના અહીંયા B અને C અને A પર 5 માઇક્રોકુલમ નો વિદ્યુતભાર મૂકેલો છે જ્યારે B પર 10 માઇક્રોકુલમ નો વિદ્યુતભાર મૂકેલો છે અને C પર -10 માઇક્રોકુલમ નો વિદ્યુતભાર મૂકેલો છે અને તેમની વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે કેટલું છે 5 સેન્ટીમીટર ચાલો તો બિંદુ A પર રાખેલા વિદ્યુતભાર પર કુલ કુલંબીય બળ કેટલું લાગશે બિંદુ A પર રાખેલા વિદ્યુતભાર પર કુલ કુલંબીય બળ કેટલું લાગશે બરાબર છે એટલે કે આના પર લાગતું કુલ બળ શોધો કેવી રીતે શોધશું તો પ્રથમ ધ્યાન આપવાનું છે કે ધન વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર પર બહારની તરફ બળ લાગશે એટલે કે અપાકર્ષણ થાય તો બહારની તરફ હશે એટલે કે F B એ આ દિશામાં લાગશે બરોબર છે ત્યાર પછી હવે આ ઋણ વિદ્યુતભાર છે અને આ ધન વિદ્યુતભાર તો બંને વચ્ચે કેવું લાગશે આકર્ષણ તો એ અંદરની તરફ હશે આને આપણે નામ આપશું FC હવે આ બંનેના વચ્ચેથી પરિણામી વિદ્યુતભાર એટલે કે આ પર લાગતું વિદ્યુતભારનું બળ આપણે ક્યાંથી શોધશું અહીંયાથી પરિણામી અહીંયા ક્યાંથી મળશે આપણને F બરોબર હવે આ ખૂણો કેટલો બનશે બીટા તો
ત્રિકોણનો આ ખૂણો કેટલો હોય 60 નો, તો આ કુલ કેટલો થયો 120. તો પહેલા આપણે શું કરવું પડશે, FB શોધવું પડશે, પછી FC શોધવું પડશે અને તેના કારણે કુલ વિદ્યુતભાર આપણે બળ કેટલું મળે છે FA. તો FA શોધશું, બરોબર છે. તો પહેલા FB શોધીએ તો કુલમનો નિયમ એપ્લાય કરીએ અહીંયા, તો શું આવે છે FB બરાબર K QA QB upon R², બરોબર છે. K નું મૂલ્ય શું છે, તો K નું મૂલ્ય 9 ગુણ્યા 10 ની 9 ઘાત, બરોબર, ગુણ્યા QA શું છે 5 માઇક્રો કુલમ હોય તો એને શું કરવાનું, કુલમમાં હંમેશા SI યુનિટ સાથે ડીલ કરવાની આપણે, બરોબર, જ્યાં સુધી બીજા યુનિટમાં ના કીધું હોય તો, બરોબર. તો 5 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત, માઇક્રો કુલમની કુલમમાં ફેરવીએ 10 ની માઈનસ 6 ઘાત. ત્યાર પછી 10 માઇક્રો કુલમ એટલે કે 10 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત ભાગ્યા અંતર કેટલું 5 સેન્ટીમીટર એટલે 5 ગુણ્યા સેન્ટીમીટર મીટરમાં એટલે 10 ની માઈનસ 2 ઘાત 2 નો વર્ગ. ચલો આનો સાદુરૂપ આપીએ તો 10 × 50 9 ગુણ્યા 50 ગુણ્યા 2 સરખા તો ઘાતનો સરવાળો એટલે કે 10 ની 9 ઘાત ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત, બરોબર છે. 5 નો વર્ગ 25 ગુણ્યા 10 દુ 20 2 દુ 4 2 નો વર્ગ 4 માઈનસ માઈનસ કેન્સલ, કેટલા વધશે -8 -8 માં 8 માં જતો કેટલા વધે 10. હવે આ 10 ને ગુણશું તો કેટલા આવશે 90 ગુણ્યા 50 ભાગ્યા 25 25 દુ 50 એટલે કે કેટલા મળે આપણને FA, તો 9 દુ 18 180 ન્યૂટન. શું મળશે 180 ન્યૂટન. તો FA આપણને શું મળ્યું FB 180 ન્યૂટન. કઈ દિશામાં, તો B to A, B થી A તરફ, બરોબર. ત્યાર પછી હવે શોધશું BC. હવે જો આનું મૂલ્ય ને આનું મૂલ્ય સરખું છે, ખાલી દિશા અલગ બતાવે છે. આની ઋણ છે એટલે અંદરની દિશા, આની ધન છે એટલે બહારની દિશા, બંનેનું મૂલ્ય સરખું છે. તો તે બળ પણ કેટલું આવશે, આટલું જ આવશે, જોઈએ છે. અને હંમેશા કુલમના નિયમમાં આપણે સાઈન મૂકવાની નથી, માઈનસ હોય તો બી પ્લસ લખવાનું, માઈનસ લખવાની જરૂર નથી જ્યારે પણ બળ શોધીએ ત્યારે, કારણ કે માઈનસ શું બતાવે છે, દિશા બતાવે છે, બરોબર, બળ કઈ દિશામાં લાગે છે. પણ આપણે એનું મૂલ્ય શોધતા હશું ત્યારે આપણે માઈનસ મૂકવાનું નથી, એટલે કે આપણને શું મળશે FC બરાબર K QA QC upon R², બરોબર. QA કેટલો છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, QA 5 ગુણ્યા 10 ની માઈનસ 6 5 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત. તેવી રીતે QC કેટલો છે 10 ગુણ્યા 10 ની માઈનસ 6 ભાગ્યા અંતર કેટલું 5 5 નો વર્ગ 25 25 ગુણ્યા 10 ની માઈનસ 4 કેન્સલ કરશું 2 એ 10 કેટલા વધશે, તો FC બરાબર 180 ન્યૂટન C થી E તરફ, બરોબર. તો FC આપણને કેટલું મળ્યું 180 ન્યૂટન અને FB પણ કેટલું મળ્યું 180 ન્યૂટન. હવે આપણે શોધવાનું શું છે FA, પરિણામી બળ. તો પરિણામી બળ માટે તમને સૂત્ર મેં કીધું છે કે F બરાબર √ F1 નો સ્ક્વેર પ્લસ F2 નો સ્ક્વેર પ્લસ 2F1 F2 cos થીટા. થીટા કયો લેવાનો, આ બંને વચ્ચે બનતો ખૂણો લેવાનો છે, બરોબર છે. તો અહીં આપણે FA શોધીએ, FA બરાબર √ FB નો વર્ગ પ્લસ FC નો વર્ગ પ્લસ 2FA FB FC cos, બરોબર છે. તો
FB કેટલું મળ્યું 180 ન્યૂટન, જ્યારે FC કેટલું મળ્યું છે 180 ન્યૂટન. અને F cos થીટા એટલે થીટા કયો લેવાનો છે FB અને FC વચ્ચેનો ખૂણો કેટલો છે 120 ડિગ્રી. cos 120 નું મૂલ્ય શું હોય તો -1/2. ચલો મૂકીએ તો 180 નો સ્ક્વેર પ્લસ 180 નો સ્ક્વેર બરોબર 180 નો સ્ક્વેર પ્લસ 180 નો સ્ક્વેર પ્લસ 2 180 into 180 into -1/2. cos 120 નું મૂલ્ય શું આવશે cos 120 નું મૂલ્ય 1 -1/2. ચલો અહીંયાથી 180 ગુણ્યા 180 શું છે 180 નો વર્ગ, તેમાંથી શું કોમન નીકળે છે આપણને 180. અહીંયાથી 180 કોમન નીકળી જાય, અહીંયાથી પણ 180 કોમન નીકળી જશે અને એનો વર્ગ છે તો આપણે આમ બહાર કાઢી લઈશું. તો fa બરાબર 180 રૂટમાં શું વધશે અહીંયા 1 કોમન કાઢ્યું અહીંયા શું વધવાનું છે 1 પ્લસ અહીંયા પણ શું વધવાનું છે 1 પ્લસ 2 અહીંયા બોલીએ તો શું આવશે આ ગુણાકાર થશે માઈનસ આવી જશે -1/2 અહીંયા ગુણીશું તો શું આવશે -1/2 ને અહીંયા ગુણીશું તો આ શું થઈ જશે -2 2 કેન્સલ તો 1 વધે fa 180 -1 2 1 કેટલા વધશે 1 એટલે કે fa બરાબર કેટલા મળે 180 ન્યૂટન. એટલે કે પરિણામી બળ પર કેટલું મળ્યું આપણને 180 ન્યૂટન. હવે ધારો કે આપણને કીધું છે કે fa અને fc વચ્ચેનો ખૂણો શોધો બીટા. આપણને ખબર છે કે કેટલો હોઈ શકે 60 બરોબર 6×12, પરંતુ આપણે ઇક્વેશન થી કેવી રીતે શોધી શકીએ તો ચાલો એના માટે પણ તમને ઇક્વેશન લખાવ્યું છે અહીંયા કરીએ. એના માટે પણ આપણે ઇક્વેશન લખાવ્યું છે કે શું છે tan બીટા equal to fc sin theta upon fb plus fc cos theta બરોબર. થીટા કેટલો છે અહીંયા fc વચ્ચેનો ખૂણો કેટલો છે 120 sin 120 કેટલા √3/2. તો fc કેટલા મળે આપણને 180, fc કેટલા મળે 180 sin થીટા sin 120 નું મૂલ્ય શું થશે cos 120 sin 120 નું મૂલ્ય √3/2. તેવી રીતે અહીંયા શું મૂકશું 180 પ્લસ 180 cos 120 નું મૂલ્ય -1/2 કેટલા વધશે 90. અહીંયા ગુણી નાખીએ અહીંયા ગુણાનો તો અહીંયા શું આવશે -1 વડે ગુણશું તો શું આવશે 90 માઈનસ તો tan બીટા equal to 180 into √3 2 ને નીચે લઈ આવ્યા 180 માંથી 90 જાય તો કેટલા વધે 90 into 2 90 180 શું વધશે tan બીટા બરાબર √3. ક્યારે મળે √3 તો tan बीटा इक्वल टू tan इनवर्स √3 ક્યારે મળે તો बीटा इक्वल टू 60 ડિગ્રી. આ ખૂણો કેટલો હશે 60 ડિગ્રી બરોબર. એકવાર પ્રેક્ટિસ કરજો તો આવડી જશે. હવે આપણે એક ચોરસ વાળો દાખલો લઈએ. चलो एक चौरस है
કુલમ વાળા દાખલા છે બધા. એક ચોરસ છે બરોબર, તેના ખૂણા પર A B C અને D ખૂણા પર 2 માઇક્રોકુલમના વિદ્યુત ભારો મૂકેલા છે. અને આનું અંતર છે 2 સેન્ટીમીટર. બધા ટ્રાય કરો પાઉઝ કરીને. તો આ વિદ્યુત ભાર બિંદુ B પર રાખેલા વિદ્યુત ભાર પર કુલ બળ કેટલું લાગશે? કુલ બળ કેટલું લાગશે? બરોબર છે. શું કીધું છે આના પર? તો આના પર આપણે જોઈએ કેટલા વિદ્યુત ભાર બળ લગાડે છે. એક વિદ્યુત ભાર છે તે આ છે D, આના પર બળ લગાડે છે. તો કઈ દિશામાં છે D? આ દિશામાં FD. બરોબર. હવે આ પણ વિદ્યુત ભાર છે, એના પર એક બળ લગાડે છે. તો કઈ દિશામાં લગાડે છે? તો કઈ દિશા લાગશે? આ દિશામાં, એટલે કે F E. બીજો, હવે આ બંને વચ્ચેનું પરિણામી બળ પણ આપણને કેમ મળશે? અહીંયા F B. બરોબર. પરંતુ એ ત્રીજો વિદ્યુત ભાર પણ અહીંયાથી બળ લગાડે છે. ત્રીજો વિદ્યુત ભાર પણ બળ લગાડે છે અને તે બળ કઈ દિશામાં મળશે? આ દિશામાં, એટલે કે F C. F એ આ બાજુ, FD ઉપર, આ બંનેનું પરિણામી બળ FD અહીંયા, અને ત્રીજો વિદ્યુત ભાર પણ આના પર બળ લગાડે છે FC. બરોબર છે. હવે આપણે ચોરસ માટે આ અંતર શોધવું પડશે. તો ડાયાગોનલ શોધવા માટે અંતર શું હોય? તો √2D. ના આવડતું હોય તો પાયથાગોરસ વાપરી જુઓ. આ બે, ચલો આ D છે, અને આ X. બરોબર. ડાયાગોનલ કેટલો શોધાય? તો આ D, આ X. તો પાયથાગોરસ શું છે? x² બરાબર d² + d². તો x નો વર્ગ ઘટાડશો તો શું આવશે? d² + d². કેટલા થાય? 2D. એટલે કે x બરાબર 2d². d ને બહાર લઈએ શું આવશે? x બરાબર √2d. તો આ અંતર કેટલું થશે? √2d. બરોબર. આ આવડવું જોઈએ. ધોરણ 10 માં આવતું છે. તમને પાયથાગોરસ લગાડતા આવડતું હશે. બરોબર છે. તો પહેલા વાત કરીએ કે FD શોધીએ અથવા FA શોધીએ. ચલો FA કઈ રીતે શોધશો? તો FA બરાબર આ બે વચ્ચે લાગતું બળ, એટલે કે અંતર કેટલું છે? 2 સેન્ટીમીટર. તો K QA QB / R². કેટલું? K બરાબર 9 × 10⁹. QA કેટલું છે? 2 માઇક્રોકુલમ, એટલે 2 × 10⁻6 અને 2 × 10⁻6. અંતર કેટલું આપ્યું છે? 2 સેન્ટીમીટર, એટલે કે 2 × 10⁻2 નો વર્ગ. બરોબર છે. ચલો 6 × 6 12. 12 માંથી 9 જાય તો કેટલા વધે? બરોબર, -3. હવે 2 દુ 4, 9 × 4. બરોબર. અને નીચે વધશે 2 નો વર્ગ, 4 × 10⁻4. કેન્સલ કરીએ. અહીંયા કેટલી વધે? +1. ઉપર લઈ જશો તો કેટલા આવશે? +1. એટલે કે 9 × 40/4. 10 ચોક 40, તો શું વધશે આપણે? 90 ન્યૂટન. કેટલું મળશે? FA 90 ન્યૂટન. બરોબર છે. તે રીતના FB પર કેટલું મળશે? બંને સરખા બળ છે તો FB પર કેટલું મળશે? 90 ન્યૂટન. તો FB બરાબર 90 ન્યૂટન.
ન્યૂટન. તો ડાયરેક્ટ લખું છું F એ જેટલું જ હશે કારણ કે બંને વચ્ચેના અંતર સરખા છે, આનું પણ અંતર સરખા છે, બંને વિદ્યુતભારો સરખા છે, તો F b કેટલું મળશે 90 ન્યૂટન. હવે શોધવાનું છે Fc. તો Fc બરાબર બરોબર Fc બરાબર શું આવશે કે QB QC upon R². K કેટલું હોય 9 * 10 ની 9 ઘાત, QB કેટલો છે 2 * 10 ની -6 ઘાત, 2 * 10 ની -6 ઘાત. પણ અંતર કેટલું છે? તો આ અંતર કેટલું છે √2 અને b કેટલો છે 2. તો કેટલો હશે √2 * 2 બરોબર. b કેટલો છે √2 * 2. તો અહીંયા 2 * √2 નો ગુણ્યા 10 ની -2 નો વર્ગ. Fc બરાબર 9 * 2 દુ 4 ગુણ્યા 10 ની 9 ઘાત 6 ને 6 12 10 ની -12 ઘાત ભાગ્યા 2 નો વર્ગ 4 2 નો √2 નો વર્ગ 2 ઇન્ટુ 10 ની -4 2 દુ 4. ચલો 4 માંથી આગળ 8 8 નો 9 તો 1 વધે 10. ચલો અહીંયા 10 ને બોલશું તો શું મળશે Fc બરાબર 9 * 40 ભાગ્યા 4 * 2 10 ચોક 40 90 * 2 45. તો Fc આપણને કેટલું મળે છે 45 ન્યૂટન. Fc કેટલું મળે છે 45 ન્યૂટન. હવે આપણને Fd મળી ગયું 90 ન્યૂટન, Fa મળી ગયું 90 ન્યૂટન, Fc કેટલું મળી ગયું 90 ન્યૂટન. અહીંયા જો Fd અને Fc બંને એક દિશામાં છે તો બંનેનો સરવાળો થવાનો છે, પરંતુ પહેલા આપણે Fd શોધવું પડે. તો Fd શોધવા માટે એટલે કે આના પર લાગતું પરિણામી બળ Fb શોધવા માટે શું કરશું તો આ બંનેના પરિણામી બળ Fb મળશે. તો એના માટે આપણે શું મૂકશું પેલું ઇક્વેશન Fb બરાબર રૂટ અને આ બંને વચ્ચેનો ખૂણો કેટલો બને છે 90 અંશનો. કેટલો બને છે 90 અંશનો. આ કેટલો હોય 45 90 અંશનો થઈ જશે. તો અહીંયા શું આવશે F a નો સ્ક્વેર પ્લસ F b નો સ્ક્વેર પ્લસ 2 F a b cos 90. ચલો cos 90 નું મૂલ્ય કેટલું છે દરેકને ખબર છે cos 90 નું મૂલ્ય કેટલું હોય 0. તો આપણને Fb બરાબર F નું મૂલ્ય 90 તો 90 નો વર્ગ પ્લસ 90 નો વર્ગ cos 90 નું મૂલ્ય 0 તો આ આખું સુધી જશે 0. ચલો તો 90 ને કોમન કાઢતો શું વધે છે Fb = 90 ને કોમન લઈએ અને 90 નો સ્ક્વેર છે તો કોમન નીકળે અંદર √2 છે. અહીંયા 1 વધે 1 + 1 90 ને કોમન કાઢ્યા. અહીંયા શું કરીશું આપણે 90 ને કોમન કાઢી લીધા બંને બાજુ. તો અહીંયા શું વધશે 1, અહીંયા શું વધશે 1. બંને સ્ક્વેર છે તો રૂટ ની બહાર. તો આપણને મળશે Fb બરાબર 90 √2 નું મૂલ્ય કેટલું હોય 1.41 ગુણ્યા 90 કેટલા થાય એપ્રોક્સિમેટ 126. Fb બરાબર 127 એપ્રોક્સિમેટલી. તો આપણને અહીંયાથી Fb કેટલું મળ્યું 127 ન્યૂટન 127 ન્યૂટન. હવે Fb અને Fc બંને શું છે સમાન દિશામાં છે તો બંનેનો શું કરવાનો સરવાળો. તો Fc કેટલું છે 45. તો F કુલ બરાબર Fb Fc કેટલા આવે 127 + 45 127 + 45 70 60 F બરાબર 172 ન્યૂટન. આપણને કુલ આના પર બળ કેટલું લાગશે 172 ન્યૂટન 172
2 ન્યૂટન. બરોબર, આઈ હોપ તમને ખબર પડી હશે અને પ્રેક્ટિસ કરજો.